રવાપર ગામે આવેલી પ્રમુખ સોસાયટીમાં પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। પંચાયત અને ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રમુખ સ્વામી સોસાયટીમાં 24 ફ્લેટમાં રહેતા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીમાં પાણી આપોના નારા સાથે રજૂઆત કરવામાં આવી અને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। મારી જવાબદારી નથી, પંચાયતની જવાબદારી। તો પંચાયત કેની નીચે આવે છે? દુલભજીભાઈ નીચે આવે છે કે પછી નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ આવે છે? અને ઉપપ્રમુખ એમ કહે છે કે 2 દિવસે 1 કલાક જ પાણી આવશે। દાદાગીરી કે ઉપસરપંચ એમ કહે છે તો આ એનો પદાધિકારીની જે પ્રજાએ ચૂંટીને મોકલેલા છે એને આ જવાબ સોંપવા લાગે છે। અને દુલભજીભાઈએ પણ છે ને આમાં કુડીમાં ઘોડ ભાંગી રહ્યા છે। એની સત્તામાં આવે છે, એ ધારી કરી શકે, એ ધારાસભ્ય MLA છે। અને આ લોકો હજારો માણસો પાણી વગરના રોજના 5-5 હજારના ટાંકા એના વચ્ચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે, અવાજ નહીં। છેલ્લા 1.5 મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી। ઘરે 6-6 મહિનાના બાળકો છે, એ હેરાનગતિ, ગરઢાને હેરાનગતિ, નાના મોટા તમામ વ્યક્તિ હેરાન થાય છે। તોય આજે રવાપર પંચાયતના ઉપસરપંચ એ એમ કહે છે કે દિવસમાં 2 કલાક જ પાણી આવશે, તમારાથી થાય એ કરી લ્યો। એ 2 દિવસે એકવાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી। આજે 1.5 મહિનાથી આ નાના બાળકોથી લઈને ગરઢા 80 વર્ષ સુધીના હેરાન થાય છે। તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન